પહોંચી રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના બાપોદ વિસ્તારના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કર્યો। વડોદરાના બાપોદ વિસ્તારના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। વીએમસી દ્વારા હાલ શરૂ કરેલ કૃષ્ણા પાર્કથી સાનિધ્ય સુધીનો રોડ 9 મીટરનો રોડ બનાવી આપવા માટે અને પાણીના પ્રશ્ન સહિત રોડ બનાવવાની માંગ સાથે આજે વિરોધ કર્યો। 9 મીટરનો રોડ અને પાણી નહીં તો વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા। મોટી સંખ્યામાં વિસ્તારના આજુબાજુના રહીશો ભેગા થયા હતા। એટલે અમે અહીંયા આયા કે બોર્ડ લગાયેલા છે કે નહીં એ જોવા માટે। બોર્ડ લગાયેલા, પોલીસે ઉતારી લીધા, બરોબર। એટલે આ લોકો શાંતિથી બહિષ્કાર કરે છે। શાના બોર્ડ લાગેલા? એ ચૂંટણી બહિષ્કારના। તો બોર્ડ લગાવવા, ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવા કોઈ ગુનો? હા, ગુનો છે, આચારસંહિતાનો ભંગ છે। બસ બોર્ડ પોલીસે ઉતારી લીધા અને આ લોકો શાંતિથી બહિષ્કાર કરે છે, કરવા દઈએ છે। સ્થાનિક સોસાયટીમાં બોર્ડ ના લગાવી શકાય। આપનો પરિચય? હું ફ્લાઇંગ સ્ક્વોડ અધિકારી છું, વિપુલ પટેલ। આ પૂર્વ વાગોળ વિસ્તારમાં આજુબાજુ સાનિધ્ય, બંસરી રેસિડેન્સી, આશ્રય રેસિડેન્સી આવી આજુબાજુ ઘણી બધી સોસાયટી આવેલી છે। કમલા પાર્ક છેલ્લા 5 વર્ષથી આ રોડની અમારી માંગણી હતી કે ભાઈ આ રોડ અમારો બનાવી આપવામાં આવે। હવે એને કઈ પ્રકારે રોડ બની રહ્યો છે, પણ આ રોડ અમારા નકશા પ્રમાણે 9 મીટરનો રોડ છે, પરંતુ અત્યારે આ રોડ ઘણો નાનો થઈ ગયો છે અને આ 2009 પછી આ વિસ્તારનો એટલો વિકાસ થયો છે। આ રોડ છે તુલસી હાઇટ સુધી જાય છે। જે અમને રોડ આપવામાં આવે છે એ અંદરનો રોડ છે, અંદરના રોડની જે સાઇઝ છે એ રોડ આપવામાં આવે છે। અમારી માંગણી ફક્ત એટલી છે કે આ રોડનો સ્પામ મોટો કરીને આપવામાં આવે, કારણ કે અહીંયા હવે આ મેઇન રોડ થઈ ગયો છે। અવર જવર સામાન્ય માણસની અવર જવર બહુ જ વધી ગઈ છે। તો અમારી બહુ શાંતિ સીધી માંગણી હતી કે રોડ નહીં તો વોટ નહીં, અમને રોડ બની આપવામાં। બીજું, છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઘણું જ ઓછું છે। ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કરી, ઘણા બધા અમે લેટરો લખ્યા, ઘણી બધી રજૂઆત કરવા છતાં અમને પાણીનું પ્રેશર ના મળ્યું। એટલે અમારો ફક્ત એક જ રીઝન છે કે અમને પાણીનું પ્રેશર આપો અને અમને રોડ મોટો કરી આપો। અમે વોટનો વિરોધ કર્યો છે। અમે જો રોડ અને પાણી નહીં તો ના, બેનર અમે લગાવવાની કરી હતી કોશિશ, પણ અમારી આચારસંહિતા નિયમ પ્રમાણે અમે બેનરો પોલીસને સબમિટ કરી દીધા છે। અમે વાઘોડિયા રોડ પર શ્રી બંસરી રેસિડેન્સીના રહેવાસી છીએ। છેલ્લા 10 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ પ્રોબ્લેમ એના એ જ છે। અમને વ્યક્તિ વિશેષ નહીં, પણ અહીંયાના જે કોર્પોરેટર, આજ સુધી અમે અમારા કોર્પોરેટરનો ફેસ સુદ્ધા જોયો નથી। વોટ માંગવા માટે આવી જાય, પણ ક્યારે એવું પૂછવા નથી આવે કઈ પ્રોબ્લેમ છે, કારણ કે એકચ્યુઅલી ચૂંટીને એટલા માટે લઈ આવીએ છીએ કે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે, ઉલટા પ્રોબ્લેમ્સ વધતા જાય છે। ડે બાય ડે ઘટવાની જગ્યાએ આજે પાણીનો, કાલે રસ્તાનો થઈ ગયો, રસ્તાનો તો કંઈક બીજો નવો પ્રોબ્લેમ, એ પતે તો સ્ટ્રીટ લાઇટનો। તમારી જાણકારી માટે કહી દઉં કે અહીંયા એક જગ્યાએ પેલી ગટર લાઈન છે, એમાં એક વ્યક્તિ પડી ગયો। એ વ્યક્તિ પડી ગયો પછી એવું કીધું કે અહીંયા જલ્દીથી જલ્દી 2 બેરિકેડ્સ મૂકી દીધા, જ્યાં સુધી બીજા 2-4 ત્યાં ના પડે ત્યાં સુધી આજ સુધી હજી એનું નિરાકરણ નથી આવ્યું। તમે અત્યારે અમારો પાણીનો અને રસ્તાનો તો મેઇન કેટલા વર્ષોથી છે, આજનો નહીં, વર્ષોથી આ જ વિરોધ છે, પાણી અને રસ્તો। એટલીસ્ટ જે બેઝિક જરૂરિયાત છે, અમારું છોકરું સવારે સ્કૂલે જાય ને તો એના પેટના પેલા જઈને ત્યાં જઈને વોમિટ કરે છે, એટલા ખાડા, દૂધ એનું નામ અમારે નથી લેવું, એટલા માટે નથી લેવું કે અમે મોદીજીને માનીએ છીએ। અમારે મોદીજી જોઈએ છે, એટલે બાય ડિફોલ્ટ એમને અમે વોટ આપવો પડે છે, અમારી મજબૂરી છે। प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400+ प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।